નમસ્કાર મિત્રો, તો હું આજે અહીંયા આવ્યો છું. તમે બોટ જોઈ લો ક્યાં આવ્યો છો, પછી હું તમને બધું કહું. અહીંયા આવ્યો છો વીર માંગરાવાળાના. તો ઉપર જાવી જોવી કેવી રીતનું છે કેવું નહીં, તો તમે પહેલાં જોઈ લો. ઉપર જઈને તમને હું જણાવું શું છે શું નહીં. તો હોય તો પંડિત આપણે વાત કરીશું એની હારે, વાત કરીને જાણીશું હું આનો ઇતિહાસ છે હું નહીં. તો જોતા જો અમારા ત્યાંથી કાંક મિનિમમ 15 કિલોમીટર થાય છે. 15 કિલોમીટર અહીંયા આવેલું છે મંદિર. તો તમે બને રહો વિડીયોમાં. હનુમાન છે, કાળ ભૈરવ છે, એ રીતના ઘણા મંદિર છે આની અંદર. કાળ ભૈરવનું છે ને હનુમાન દાદાનું મંદિર છે. હવે ઉપર જવાના છીએ અમે. ઉપર જાવી પછી જોવી કેમ છે કેમ નહીં. જાણવાનો હતો ઇતિહાસ બાપુ જણાવીશ. બાપુ જણાવી છે. હા તો બાપુનો ફોટો લઈ જાઓ. બાપુનો અંતિમ રીતનો અમે બાપુ છે કપિલનાથ બાપુ. કપિલનાથ બાપુ, હા, કોંડળવાળા. કપિલનાથ બાપુ મહાન છે, હરિદ્વારના. હરિદ્વારના કેટલા વર્ષથી છે? હમણાં ઘણા સમય થાય આવ્યા, મને કઈ યાદ નથી પણ ઘણા સમય થાય આવ્યા. તો કારણ કે અમે ડીડી ક્યાંય આવ્યા છે થોડુંક મેં કીધું જાણવી. ઘણા સમય થાય આવ્યા છે. બાપુ સંત બહુ મહાન છે. જાવી બાપુભાઈ જાણવું શું છે એવું નહીં. આવું બધું આવે ને એમાં પાછું ફોટા શૂટે કરી ફોટો બનાવી તો નીચે બનાવી શકો તમે. બનાવે છે ફોટા પાડે છે. ગાવશે પદ્માની છે પણ કોઈ મામા મારી પદ્માને કે દાદા ભાઈ જાણવી ઉપર છે દાદા. તો અમે જાણવી હું આનો ઇતિહાસ છે હું નહીં. તો વિડીયોમાં બનાવી લીજો. તો ઉપર અમે જાવી છીએ કેવી રીતે છે. છે તો હર્ષિત વાળા ને આ વીર માંગરાવાળા ને આ સતી પદ્માવતી માં જોઈ શકો છો. તમે આ જોઈ શકો છો. તો આવી રીતના નામ આપેલા છે અહીંયા. તો હવે બાપુ આવે તો અમે બાપુને પૂછીએ. બાપુભાઈથી જાણીશું બાપુ શું કહે છે શું નહીં. તો બાપુ અમને થોડુંક કામ જણાવો. આ ધાતોનું ગામ હતું પેલા. ધાતો અહીંયા માંગલા દાદા બાપુની અહીં રહેતા. ધાતો આ કોઠો એનો માંગલા અને આ ધાતો અહીંયા મકવાણા મિસ્ત્રી દાદા એના અહીંયા બાળ્યા છે મિસ્ત્રી. પણ એ મિસ્ત્રી અહીંથી ગયા પછી બોલાવે છે આ ભાંજ્યા. માંગલા દાદાના બાપુ હતા એનું આયર સાવડે ખૂન કર્યું. પછી માંગલા દાદાના બા બે અહીંથી બે ગયા ઉમરી. ઉમરી રહેતા હતા અવધનગર. માંગલા દાદા નોર તરફમાં જાતા અવધનગર પાટણ. પાટણ જાય એટલે પછી પદ્માનગર મિલાપ બરોબર. પાટણ મંદિર પછી કરતા મોટા છે તો 12 વર્ષના છે. એટલે એના મામાનું કામ ભૂંગલી ભાણ જેટલો. એ ભાણ જેટવાને તેથી ગાવું વળાણી માંગલા દાદાને ખબર પડી ઉમરી એ બારે થઈ ગયા. ઉમરેથી બારે માંગલા દાદા એક નહોતા. માંગલા દાદાને સાથે 10 જણા હતા. એમ તમે 11 જણા કીધું. પાટણ વિશે એ મને પદમાં કીધું કે અમે વાણીયારે વેપારીની જાત અમારી ઘરો ફેરફાર પધારો. એ માંગલા દાદા અડધે સોંપાઈ દીધા. પછી માંગલા દાદા એવું કીધું કે હું વળતા આવું
આ સોકેટ પૂરી કરી એ કાંઈ વાંધો નહીં હું તમે રાહ જોઉં કોણ કે પદમાં એ ગયા ઘૂંગળી ભાંડવડમાં જવું વાળી માહિતી અડધી વાળી ઘા મંગળના કાંઈ આવ્યા એને તો 10 સાચી હતા તે એને કીધું કે તમે પદમાં કહી દઈએ તો તમારા માંગવાના કામમાં આવી એ એવડે એના 10 હતા એ પાછા આવ્યા ને પદમાં વાટે ચડી એ માંગડાને પદમાં રાણીને કીધું 10 સાચી એટલે તમે માંગો તમારા કામ આવે એ પદમાં ડોહો બોલે તો હું કે પ્રસાદ જોઈએ પાઘડી એક આટાળે ન જોઈએ માંગડા રે માંગડા કરી હિતમાં રહી ગયો મારો માંગડો પાછો ન આવ્યો પછી નાથી ગુરુ પછી જે હનુમાન જે પણ આવતો હતો એનો ભરવાડો પોરબંદરનો હતો વાણીનો દીકરો એમાં અળહે વાળો હતો માંગડા દાદાનો કાકો હતો ને અળહે વાળો એને દાન તરીકે વળાયો એને લઈને આ દાનમાં લીધો એ વડલે આવ્યો ને એના જોતા દાળા કીધા શું કેવું જોતા દાળા એટલે જમના કે અમે વડલે ના માંગડાવાળા એ કાકાને પૂછો એટલે માંગડા મારી એક ઈચ્છે પૂરી કરી ઉત્તરણીમાં જે ભટક છે કે હા મને અધૂરું મારું સપનું છે કે હું તો પદમાં એ મને સેવા કરું તો હવે આનું શું થાય કે આના આ બધા વાણિયાને કહે કે આ ભરાતો કરવો છે આમ ન લીધો પદમાં પડશે તો હું માંગડો જેવો માંગવા બની જાઉં હું બહાર ગયો ગામમાં કે તો તારે મારા શરૂ થઈ ગઈ તારા પાસે પરણે બદલે પડી તો છોડે એ કે હા કાકા તારે હું વસ્તુ કરતા પછી માથી માંગડાને ભાઈ પાટણમાં ઉતર્યા મોદડીનો અવાજ આવે તો પદમાને ખબર પડી જાય કે માંગડો મારો ઈશ્વરે જ્યાંથી ઘડ્યો હોય જીવતો મરી ગયો હાલ માંગડો આવી પાકો એને ચાર ફેરા હોય પાછા આવે એટલે ફેરા ફરી માંગડો એટલે ફેરો મારી ગાયબ થઈ ગયો એ પદમાને ઘણી સાંભળી પદમાં ભણી નહીં પછી તો એ દૂધ પાને જાય વડેલા વડલા કરે વડા પાને ગમે એમ પીવડાવી બી નહીં પદમાં પછી બે રાજ્ય બે મેલ મને રાજ્ય આખોને પદમાં બે આખને માંગડાવાળો બે માંગડાવાળો બે તો નમસ્કારો કરે એમાં એવું અસાન બીજી બોલ્યું હાંગોને મેળો જઈ શક્યા હાંગોને મેળો જઈ શક્યા ભૂલા પડ્યા થયું બે માદરામાં પડી જ્યાં ઉભી કરી ગયા અહીંયા કાં જાય માંગડાને મેળા બોલ્યું એટલે વડાને બે હેંગા રોટલા ખવડાવ્યા બોલ્યો ખબરમાં જાજા બોલ્યું એટલે હોતા એટલા મેળો ક્યાં હેંગાને મેળા બીજું કાંઈ વાંધો નહીં કાલ પાછું પાછા ગયા પાછો મેળો પાછા આપી પાછો ખબર બીજું બધા હેંગે માંગડા તમને કોણ હું છે હાલને એવા માંગડા કીધું કે તમે દીવો એ તમે અહીંયા આવી તો હું પોતે માંગડા બહુ સારું કહેવાય તમે આસ્કારા કેમ નાખો ભરતા કેમ એટલે મારું હું કીધું ભાન વળે અને પાયસ આવે ભાલું ભાઈ બરસી ગયું બરસીમાં હાલની બની રહી છે એ મને ખટી ગઈ હવે આનું ગટરાને હેઠળ ખોદો ને મારો હટકા લીધો એમાંથી એ ગંદકી ભાવમાં પગમાં ઉતરાવો તો મને શાંતિ થાય એટલે કાંઈ વાંધો નહીં ધ્યાન મેં બોલે પણ થાય હું ખબર ખોદી એ જમા કરતો અને અહીંયા હેતને રાજ આવતું બચ્ચા ના કરો હોકારો દે એને બાઈ હેંદને મેને રાજ પાછો માંગડામાં પછી પધરાવા હેંદને રહી જાય અને અહીંયા હોકારો દીધો મંગળાવો આનું કામ મંગળા પૂરું કર્યું અને આનું કામ કર્યું આ કરી દો ભાઈ તમે ગાઓ જણાવ્યું અમુક અમુક એટલું કાંઈ એવું કે એની આપણે આમ હરકી વાત કરીએ એની આપણે તમને આમ મને આમ સારું લઈ જાય રોમનમાં નાનું બધા મંગળ અલગ રીતે રોમ નામનું 17 મહિનાનું રોમ હા એટલે થોડું મેં કીધું ડિઝાઇન ડાયરેક્ટ અમે કોઈ 20 મિનિટ થોડું દાદાભાઈથી ભાવતા રોમ નામે હો ગયો 17 મિનિટ રોમ પસંદ આપણે દાદાએ કીધો ઇતિહાસ તો આ રીતનો ઇતિહાસ હતો એનો
વીર માંગરાવાળાનો. તો હવે તો કાંઈ મારે કાંઈ કહેવું નથી. તો હવે અમે જાવી સેવી. તો બાય.